આખો સંસાર પ્રેમનો ભૂખ્યો છે, જાણો છો ને? આખો સંસાર કોનો ભૂખ્યો છે? એક જાનવર હશે, કદાચ કોઈ અબોલા જીવ હશે, કૂતરું હશે, પણ જો એને કદાચ લાડ પ્રેમથી કદાચ બિસ્કિટ નહીં નાખો ને તો એ કૂતરું બિસ્કિટ ખાવાય નહીં આવે. ચમ પ્રેમ નહીં. કોઈ પણ જાનવર હોય, બિલાડી હોય કે કૂતરું હોય કે ગાય હોય, પણ એને લાડ હાથ ફેરવો ને તો એને વાલું લાગે છે કે કોઈ મને પ્રેમ કરવા વાળું મળ્યું, મને વાલ કરવા વાળું મળ્યું. થાય ને આવું? તેવી રીતે તમારા આ સાંસારિક જીવનમાં જો તમને કોઈ હાથો પ્રેમ કરવા વાળો, તમારા મા બાપ, તમારી પત્ની, તમારા ગમે તે મિત્ર મળે નહીં ને તો તમારો સંબંધ લોબા ગાડે સુધી હેરતો. બધા એવું કે છે કે માં અમે તો પૂરેપૂરું કદાચ કર્તવ્ય નિભાવ્યું, પણ માં આને દગો કર્યો, મારા ભાઈએ મારું લઈ લીધું, એના હાથર મેં બધું અત્યાર સુધી કર્યું, પણ મારા ભાઈએ પડાઈ લીધું, મારા પપ્પાએ મને કાઢી મેલ્યો, મેં આટલી સેવા કરી, આમ તેમ, અને છેલ્લે માણસ દુખી થાય કે આ સંસારમાં મારું કોઈ નહીં. થાય ને આવું? ભલે દેખાતા બધાય, ઘર પરિવાર મિત્ર બધાય છે, સગા સંબંધીઓ છે, સમાજ છે, બધું જ છે, પણ છતાંય તમને એકાંતમાં બેહો ને અને રાતે ઊંઘો ને તારે કદાચ આવો વિચાર આવતો હશે, ખાલી મારી વાત સાંભળવા વાળું જગતમાં કોઈ શક નહીં. હું મારા દુઃખની કોને વાત કરું? મારી વેદનાની હું કોને ચર્ચા કરું? એટલે તો જોજો, તમારા કોઈ દુઃખની વાત હશે, તમારા હાચા મિત્ર તમે કહેશો, અને હાચો મિત્ર જો તમારી એ દુઃખની વાત સમજતો હશે ને તો તમને મિત્ર જોડે બેહવાનું વધારે વાલું લાગશે. ચમ વાલું લાગશે? કે તમારી વાતનો મજાક નહીં કરે, હોભરે છે. કે એના દુઃખની વાત કરે, તમે એના દુઃખની વાત કરો, તે એકબીજાનું દુઃખ દર્દ એકબીજાને જતાઈ અને થોડી ટાઢક મહેસૂસ કરો છો, પણ છતાંય તે મિત્ર તે તમારું ભલું કરી શકે, મદદ કરે તો થોડો ટાઈમ 1000, 2000, 5000, 10,000, લાખ રૂપિયા કદાચ ઉછીના લે, પછી મિત્ર એમ કે ભાઈ હવે મારી જોડ નથી. ત્યારે તમને છે ને કોઈ એવા વ્યક્તિ કે કોઈ એવી વસ્તુને તમે ખોજ કરો, ત્યારે જગતમાં કોઈ એવું મળી જાય ને કે બસ હું એને બધી મારા સુખ દુઃખની વાતો કરું, એને લાડ કરું, એને પ્રેમ કરું, અને એ પ્રેમમાં કોઈ દગો ના થાય એવું મને કોઈ મળી જાય ને તો હું સુખી થઈ જાઉં, આનંદિત થઈ જાઉં. જે તમારા દુઃખની કદર કરે, તમારી વાતને સમજે, એવું જગતમાં એક જ હોય ને તો તમારી કુળની માતા, કે જે તમારા દુઃખનો મજાક કરે, વાળું ના હોય, ઘરના તમને પૂછતા ના હોય તો તમને દુઃખ લાગે છે ને? અંદરથી લાગે છે ને? હારું, મને કોઈ પૂછતું નહીં, મારી બાજુ કોઈ જોતું જ નહીં, બધા સ્વાર્થી છે. આવું થાય છે ને કે આટલી મેં પરિવારની સેવા કરી, મારા સાસુ સસરાની સેવા કરી, એનો દીકરો કે મારા મા બાપની મેં સેવા કરી, મારા ભાઈઓને આટલા હાચવ્યા, પણ છતાંય આ દુઃખ પડ્યું ને તો મારી વાત કોઈ સાંભળતું, તારે તમે અંદર અંદર મૂંઝાવશો. તારું કોને કહું એમ કરતા કરતા છે ને એક વિચાર ધર્મ બાજુ વરે, ભગવાન બાજુ વરે, દેવી શક્તિ માતા બાજુ વરે. ત્યારે હવે માતા મારું હોભરે તો મારું ભલું થાય. જગતમાં ના સંસારમાં છે ને બધી જગ્યાએ મેં રાડો પાડીને કીધું કે હું દુઃખી છું, પણ મારા દુઃખની કોઈએ કદર કરી એટલે તમને દેવી શક્તિ ભગવાન હોભર્યા છે. હોભર્યા ને તો દેવી શક્તિ ને ભગવાન નું થવું હોય ને, અને એ ખરેખર હું માતા એવું કહીશ કે જો તમે જેને પોતાના માનતા, એને લાડ પ્રેમ કરતા અને ખૂબ હાચવતા ને, આજ બધાએ હાથ છોડી દીધા ને તો એક તમારી માતાનું કોડું ઝાલી લેજો, આંગળી ઝાલી લેજો. તમારી માતા જગતે ભલે દગો કર્યો, જગતે તમારા દુઃખની કિંમત નહીં કરી, પણ તમારી માતા જોડે કદાચ છે ને એક પ્રાર્થના કરીને કહેજો કે માં હું તારો દીકરો, માં હવે તું મને સ્વીકાર કરી લે, હવે હું આ સંસારથી થાકી ગયો. તારે કુળદેવી, ગોડા કુળદેવી હરખના આંસુએ રોઈ અને તમે ઓગરી એને આલો ને, પેલા એની ઓગરી પકડો, પછી તમારી માં જોઈ લે કે દીકરાને ખરેખરમાં હવે મારી બાજુ સન્મુખ થયો છે, તારે તમારી માં તમારી ઓગરી ચાલ લે. અને પછી તો શું કહું, એની તો હવે વર્ણન કરવું મુશ્કેલ છે કે માતા પછી તો શું આનંદ શું કરે, એનું તો આ શબ્દો ઓછા પડે, આ શબ્દો નહીં, આ ભાષાઓ ઓછી પડે. કેમ? જે આનો અનુભવ કરે ને એને જ આ ખબર પડે. નહીં તો દેવી શક્તિની કદાચ લાડ પ્રેમ શું છે ને એ જગતમાં કદાચ સાચો ભક્ત હશે ને કોઈ, એને જ ખબર પડે. નકર આ જગતના માતાને કોઈ સમજી શકે? મારે તમારા જોડે શું લેવાનું? કશું લેવાનું? છતાંય તે હું આટલા લાડ સમ કરું છું તમને. તમારી ઘરની પોતાની માય કદાચ જેટલા કામ ના કરે એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કે છે ને તમે મને માં કરી અને અપનાવ્યો અને નિરાશ થઈને કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે તારા આશરે, તારા વિશ્વાસે, તારા ભરોસે આવ્યો છું કે કુખાર મેલેડી જબરી છે. આવું હોબરી અને તમે મારા ધામમાં આવ્યા છો ને
તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરાપણું ના બતાવી દો મારું નામ મેલડી નહીં. રાખશો કે નહીં? માતા જોડે સંબંધ તો સ્વીકાર્યો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની, દીકરીઓની, એના ભક્તની. હવે જેને પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ. ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ પ્રેમમાં કશું માંગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ, પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય કે હું મારે કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માંગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજો પણ હું કહું છું એ, જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ અમારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા ખોડિયારની, અમે ખૂબ ભક્તિ કરીએ છીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો છો. માં આટલું આલું છું, આટલું થઈ જશે, મારી આ અરજી છે પાસ કરી આવજે, મારી લોન મેલી છે કરી આવજે. આ છે ને સોદા કરો ને જેને જોડે, તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ એક વખત તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે, ઉપરથી એની જો લેવાનું ના આવે, એને આપવાનું આવે. ઓકે, શું આપવાનું? માતાને છે ની ભૂખ, તો માતાને ભાવની ભૂખ છે. માતાને કોઈ હાર, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કોઈ છત્તર, કોઈ મઢ, મંદિર, કોઈ આરસપાલનું મંદિર, કોઈ બરફી પેડા કે સુખડી, એની કશી ભૂખ હોતી. માતાને હંમેશા જેની ભૂખ હોય? ભાવની, પ્રેમની. હવે પ્રેમ છે ને તમારે ન્યોછાવર કરી દેવો પડે કે માં હું તારો દીકરો છું, અને એમ કરી અને માના લાડ ચાલુ કરો, પ્રેમ ચાલુ કરો ને, અને એની હાથર હારી હારી વસ્તુ લાવી, તેનો જે ભાવ હોય તમારા અંદર, જે ભાવ જાગે કે માં લે આ તારી હાથર માં હું ફ્રૂટ લાવ્યો છું, માં સ્વીકારજે. મારી આજે બજારમાં જતો ને તો માં આ ચૂંદડી મસ્ત લાગતી હતી માં, અને મને વિચાર આવ્યો કે મારી ચામુંડ માતાને ઉધારીશ તો જેવી લાગશે, તો માં ચૂંદડી તારી હાથર લાવ્યો. માં હું બજારમાં નીકળ્યો ને તો માં જોયું કે તારા ફોટો એક મસ્ત છે લાઈટ વાળો, પણ મારા જોડે પૈસા નહીં. માતા પણ પૈસા આવશે એટલે આવો મારા ફોટો લાવો છે. તો તમારી માતાએ હોંભરી જાય કે દીકરાએ મારો આટલો મોટો ફોટો લાવવાની ઈચ્છા કરી છે, અને તમારી માં જે પૈસા આલે અને એ જ ફોટો લઈને આવે તમારા ઘેર. થાય કે નહીં આવું? પણ એના આવો લાડ કરવો પડે. તમે તો બહારગામ જાઓ, ક્યાંય બી ધામ ફરવા જાઓ, અહીં બહાર મેળો લાગે છે, તો તમે તમારા દીકરાઓને, દીકરીઓને, નાના બાળને પ્રેમ કરતા હોય તો જેવું ઘેર ઘેર હોય તો કે લાઈન મારા છોકરા હાથર રમકડું લઈ જાઉં, લાઈન એની હાથર કઈક ફ્રૂટ લઈ જાઉં, કેરા લઈ જાઉં. થાય ને આવું? તમે એને વાર કરો છો, એની ચિંતા છે તમને. તો તમને આવી ચિંતા હોવી જોઈએ તમારી માતાની કે આજે અમે બહારગામ જ્યાં છે લગ્નમાં, હારી મારી માતાનું રોજ ભોળું ધરાવું છું, પણ હારું વાત લગ્નમાં જમવા જવાનું તો મારી માતાને ભૂખ નહીં લાગી હોય? કે તમે જો રોજ વિચારો છો કે મારા ઘેર મારી માતા જાગતી જોત છે, અને તમે રોજ એના ભોળું ધરાવો છો, જે બનાવો એને અર્પણ કરો છો, પછી એને પ્રસાદ રૂપે ખાવ છો, અને ક્યાંક કદાચ તમારા લગ્ન પ્રસંગમાં જવાનું થયું આખા પરિવારને, તો તમને એવી ચિંતા થવી જોઈએ તારું 1 વાગ્યો મારી માતાને ભોળું ધરાયું નહીં આજે, અરે મારી માતાને, મારી કુળદેવીને, મારી મેલડીને ભૂખ નહીં લાગી હોય તો હાથ ચૂકલી મને મેલડીને ભૂખ લાગે. લાગે ગોડા લાગે, મને માતાને ભૂખ લાગે, મારે પેટમાં બલાડા બોલો બોલ. અને એક દીકરો જો કદાચ સાચા ભાવથી મને આવતો હોય ને, આવી રીતે ભાવ મને અર્પણ કરતો હોય કોઈ પણ આવી વસ્તુ, તો કદાચ એક દિવસ ભૂલી જાય ને તો દેવી શક્તિ કોને કહેવાય ખબર છે તમને? એક દિવસ તમે ભૂલી જાવ ને તો રાતે સપનામાં આવીને કહી જાઉં દીકરા તે મને આજે ભોણું ના ધરાયું, હું આખી રાત ભૂખી રહી. આ દેવી શક્તિ છે.